સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાટડીથી દુધઈ ગામના રોડનો ભ્રષ્ટાચાર ઉજાગર થઈ રહ્યો છે। જનતાના પરસેવાના પૈસા કેવી રીતે વેડફાઈ રહ્યા છે, કામ તો હજી પૂર્ણ નથી થયું ત્યાં તો બોર્ડ મારી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવ્યો છે કે 92.81 લાખનું બોર્ડ પણ લગાવી દેવાયું। એન્જિનિયરના લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે। તાત્કાલિક પગલે આ રોડનું કામ અધૂરું હોવા છતાં તંત્ર દ્વારા કેમ મૌન હોય છે, તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ છે। 5 મહિના પહેલા કામ ચાલુ કરવામાં આવ્યું હતું પણ એક જાગૃત નાગરિકે રોડના કામમાં ભ્રષ્ટાચાર દેખાતા ઉજાગર કરવામાં આવ્યો હતો તો તાત્કાલિક પગલે રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। મુખ્યમંત્રી સડક યોજનાનો આ રોડ છે અને રોડ પણ પૂરો થયો નથી અને હજી કાંકરા એમ નામ છે અને આ લોકોએ બોર્ડ મારી દીધું। જો હું તમને બતાવું કે મેં બોર્ડ બતાવ્યું કે કામ પૂર્ણ થઈ ગયું પણ હાલ કંઈ પૂર્ણ થયું નથી। આ રોડ માથે કાંકરા છે અને રસ્તો હજી એમને કાચો ને કાચો। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાટડીથી દુધઈ જવાનો રસ્તો એમાં ભ્રષ્ટાચાર બહુ દેખાય છે અને હાલ એ લોકોએ બોર્ડ મારી દીધું છે કે કામ પૂર્ણ થઈ ગયું છે પણ આ કામ કોઈ પૂર્ણ થયું નથી અને હાલ રસ્તો કાચો છે, કાંકરા નાખેલા છે અને અત્યારે હું તમને ખોદી અને બતાવું છું કે જો આ રોડના આ કાંકરા છે, શું કહેવાય આને? કાંકરા કહેવાય। રોડ બન્યો નથી, માથે કંઈ નાખ્યું નથી અને એ લોકોએ બોર્ડ મારી દીધું છે। તો ક્યાં આધારે બોર્ડ માર્યું અને